નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 વસ્તુ અને સેવા કરનો પરિચય. વસ્તુ અને સેવા કર એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, જીએસટી જે કહેવાય છે, જેનો આપણે પરિચય મેળવવાનો છે. આનો ઉપયોગ 11મા ધોરણમાં ફક્ત ચેપ્ટર નંબર 4 આમનોંધ અને ચેપ્ટર નંબર 6 પેટા નોંધ એટલા પૂરતો જ મર્યાદિત છે 11મા ધોરણમાં. આગળ જીએસટી બહુ મોટી વસ્તુ છે, આગળ એને વિગતવાર અભ્યાસ આવશે, પરંતુ અત્યારે 11મા ધોરણ પૂરતું આપણે જોઈએ તો ફક્ત આમનોંધ અને પેટા નોંધના ચેપ્ટરમાં જ આનો ઉપયોગ થાય છે. આના કોઈ અલગથી દાખલા નથી આવતા, પરંતુ જે આમનોંધ અને પેટા નોંધમાં જે ટેક્સ છે એ ટકાવારી પ્રમાણે ગણતરી કરવાની છે, એટલા પૂરતો જ ખાલી અહીંયા ઉપયોગ કરવાનો છે. તો પહેલાં તો જીએસટી વિશે સમજીએ. તો એના માટે પહેલાં તો જીએસટી શા માટે જરૂરી છે? તો કોઈ પણ દેશને જ્યારે આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવી હોય, એટલે દેશ ચલાવવો હોય, તો દેશ માટે મોટામાં મોટી જે આવક છે એ ટેક્સની છે. વ્યક્તિ પોતે કમાય છે, કમાઈને પોતાનું ઘર ચલાવે છે. એ જ રીતે દેશ ચલાવવો છે તો સરકાર નાણાં ક્યાંથી મેળવશે? તો સરકાર છે આ રીતે કરવેરાના આધારે પોતાની આવક પ્રાપ્ત કરે છે, અને આના આધારે જે કંઈ ખર્ચાઓ છે, ડિફેન્સના જે ખર્ચાઓ છે, હોસ્પિટલાઇઝેશનના જે ખર્ચાઓ છે, એજ્યુકેશન પાછળ જે કંઈ ખર્ચા થાય છે, ટૂંકમાં દેશ ચલાવવા માટે જે કંઈ ખર્ચા થાય છે એ ખર્ચાને પહોંચી વળવા માટે સરકાર છે એ આવક તરીકે ટેક્સનો ઉપયોગ કરે છે, ટેક્સ ઉઘરાવીને પોતાની આવક પ્રાપ્ત કરે છે. તો આ જે ટેક્સ છે એ કેન્દ્ર સરકાર પોતાની રીતે ઉઘરાવે છે, રાજ્ય સરકાર ઉઘરાવે છે, કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાની રીતે ઉઘરાવે છે. આ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અલગ ટેક્સ ઉઘરાવે છે. આ ટેક્સ છે એ બે પ્રકારના છે, એક પ્રત્યક્ષ કરવેરા અને બીજું છે પરોક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. તો પ્રત્યક્ષ કરવેરા જે છે વ્યક્તિએ જાતે સરકારને આપવાનો છે. ઇન્કમ ટેક્સ છે, વેલ્થ ટેક્સ છે, પોતાની આવક ઉપર જે કંઈ કર છે વ્યક્તિએ જાતે સરકારને આપે છે, તો એ પ્રત્યક્ષ કરવેરા છે, વ્યક્તિ ડાયરેક્ટ સરકારને આપે છે. જ્યારે પરોક્ષ કરવેરા જે છે વ્યક્તિ સરકારને આપે છે પણ ડાયરેક્ટ નથી આપતી, વચ્ચે કોઈ માધ્યમનો ઉપયોગ કરીને આપે છે. વસ્તુ ખરીદીએ ત્યારે સરકાર ટેક્સ લે છે, તો આપણે સરકારને ચૂક્યો પણ ખરીદીના માધ્યમથી. વસ્તુ વેચી છે ત્યારે સરકાર ટેક્સ લે છે, તો આપણે સરકારને ચૂક્યો છે પણ વેચાણના માધ્યમથી. એટલે વચ્ચે કોઈ માધ્યમ રાખીને જ્યારે કરવેરા ચૂકવીએ છીએ તો એને આપણે પરોક્ષ કરવેરા કહીએ છીએ. સીધા સરકારને ચૂકવીએ છીએ તો એ પ્રત્યક્ષ વેરા કહેવાય છે. પરોક્ષ વેરા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ઉઘરાવવામાં આવે છે. 2017 પહેલા આ જે કરવેરા હતા પરોક્ષ કરવેરા, એ કેન્દ્ર જે છે એ કેન્દ્રીય વેચાણ વેરો, જકાત, કસ્ટમ ડ્યુટી અને સેવા કરની મદદથી મેળવતી હતી. સરકાર દ્વારા જે કંઈ કરવેરા ઉઘરાવતા હતા પરોક્ષ વેરા, એમાં કેન્દ્ર સરકાર પોતાની રીતે કઈ રીતે, તો કે વેચાણ વેરો, જકાત, કસ્ટમ ડ્યુટી અને સેવા કર, આના દ્વારા વેરો મેળવતી હતી. જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ મૂલ્ય વૃદ્ધિ વેરો એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ, વેટનો ઉપયોગ કરતી હતી. ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો, આ બધા કરવેરા રાજ્ય સરકાર ઉઘરાવતી હતી. 1 જુલાઈ 2017થી બધા જ કરવેરા જે કેન્દ્ર સરકાર ઉઘરાવતી હતી એ રાજ્ય સરકાર ઉઘરાવતી હતી, બધા જૂના જે કરવેરા હતા બધા રદ કરીને બધા માટે કોમન કરી નાખ્યો, જેને વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી કહે છે. આની શરૂઆત જે છે અસ્તિત્વમાં 1 જુલાઈ 2017થી આવી. જીએસટીની શરૂઆત 1 જુલાઈ 2017થી કરવામાં આવી. જીએસટીનો અર્થ જોઈએ તો સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા, જેને વસ્તુ અને સેવાઓ કર એટલે કે જીએસટી કહે છે. જૂના જે સરકારના કરવેરા હતા, કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના, બધા જ કરવેરા રદ કરી એક જ કર હેઠળ બધાને આવરી લીધા, જેને આપણે જીએસટી કહીએ છીએ. વસ્તુ અને સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે જીએસટી. વસ્તુ અને સેવા ઉપર જે કર લગાવવામાં આવે છે જેને આપણે જીએસટી કહીએ છીએ. જીએસટીના લક્ષણો જોઈએ તો વસ્તુ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જે કંઈ કરવેરા છે અલગ અલગ નથી, વસ્તુ અને સેવા માટે એક જ કરવેરો નક્કી કરવામાં આવ્યો છે. વસ્તુના ઉત્પાદન અને વેચાણને બદલે પૂર્તિ પર કર વસૂલ કરવામાં આવે છે. પહેલાં તો કેવું હતું કે વસ્તુ ખરીદ્યો ત્યારે ટેક્સ ચૂકવવાનો,
વસ્તુ વેચો ત્યારે ટેક્સ ચૂકવવાનો, તો 2 વખત ચૂકવવાનો થતો. તો અહીંયા વસ્તુ ખરીદ વેચાણ પર નથી, એક જ વખત ટેક્સ ચૂકવવાનો છે એની પૂર્તિ ઉપર. એટલે શરૂઆતથી ઉત્પાદનથી માંડી વેચાય ત્યાં સુધીમાં એક જ વખત કર ચૂકવવાનો થશે. તમામ કામગીરી જીએસટી કાઉન્સિલ દ્વારા થાય છે, જેમાં દરેક રાજ્યના પ્રતિનિધિત્વ હોય છે, જેનો અધ્યક્ષ તરીકે કેન્દ્રીય નાણામંત્રી હોય છે. જીએસટીનું જે કામ છે એ જે કરે છે, જેને આપણે જીએસટી કાઉન્સિલ કહીએ છીએ. જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્ય પોતપોતાનું પ્રતિનિધિત્વ મૂકે છે, પ્રતિનિધિ રાખે છે. આનો જે દરને નક્કી કરવાનું કામ છે એ કેન્દ્રીય નાણામંત્રી કરે છે, જે અધ્યક્ષ જીએસટીના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય નાણામંત્રી હોય છે, જે જીએસટીનો દર નક્કી કરે છે. ખરીદી વખતે ચૂકવેલ જીએસટી વેચાણ વખતે બાદ મળે છે, કે હમણાં કીધું એ પ્રમાણે કે એક જ વખત કર ચૂકવવાનો છે. તમે ખરીદી કરી ત્યારે જીએસટી ચૂકવ્યો, તો વેચાણ કરો ત્યારે જીએસટીની રકમ તમને બાદ મળે છે. ટૂંકમાં વસ્તુ જ્યારથી ઉત્પાદન થાય ત્યારથી વેચાય ત્યાં સુધીમાં ફક્ત એક જ વખત કર ચૂકવવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. જીએસટીની જે વહેંચણી છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચણી પ્રમાણસર, એનું જે પ્રમાણ નક્કી કર્યું છે પ્રમાણસર એની વહેંચણી કરવામાં આવે છે. એના પછી જીએસટીનો દર વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે. અહીંયા એક જ કર છે એટલે એવું નથી કે બધી વસ્તુ પર એક સરખો કર. જે વસ્તુની જરૂરિયાત જે રીતની છે એ પ્રમાણેનો કર નક્કી કરવામાં આવ્યો છે. જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એના ઉપર કર અલગ છે, મનોરંજનની વસ્તુ પર કર અલગ છે. આ જે કર છે, જે જીએસટીનો દર છે એ દર વર્ષે ચેન્જ થાય છે. એટલે વસ્તુની જેટલી જરૂરિયાત છે એના ઉપર એના કરવેરા નક્કી કરવામાં આવ્યા છે, જેને 6 પરિશિષ્ટમાં વહેંચ્યા છે. જે કંઈ કરવેરા છે એ એની જરૂરિયાતને આધારે નક્કી કરવામાં આવે છે. એના પછી જીએસટીના અનુસંધાને 5 કાયદાઓ પસાર કરવામાં આવેલ છે. જીએસટી જે છે 5 કાયદાઓમાંથી પસાર કરવામાં આવેલું છે. આ જીએસટીના લક્ષણો. હવે જીએસટીમાં આગળ જોઈએ તો જીએસટી જે છે 4 પ્રકારના જીએસટી છે. સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી અને આઈજીએસટી. સીજીએસટી એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સેન્ટ્રલ એટલે કે કેન્દ્રીય, તો કેન્દ્રીય વસ્તુ અને સેવા કર, જેને આપણે સીજીએસટી તરીકે ઓળખીએ છીએ. બીજું છે એસજીએસટી. એસજીએસટી એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. રાજ્ય સરકારનો આ જે કર છે, એટલે કે રાજ્ય વસ્તુ અને સેવા કર જેને કહેવાય છે. ત્રીજું છે યુટીજીએસટી, યુનિયન ટેરિટોરી જીએસટી. યુનિયન ટેરિટોરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશનો વસ્તુ અને સેવા કર છે, જેને યુટીજીએસટી તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથું છે આઈજીએસટી, ઇન્ટેગ્રેટેડ જીએસટી. ઇન્ટેગ્રેટેડ એટલે કે સંકલિત કર, બંનેનો ભેગો. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એના માટે જોઈએ. રાજ્યની અંદર જ્યારે વ્યવહાર થાય એટલે કે આંતરરાજ્ય વ્યવહાર, રાજ્યની અંદર જ ફક્ત વ્યવહાર થાય છે. ગુજરાતમાં આપણી દુકાન છે અમદાવાદમાં, તો ગુજરાતની અંદર વસ્તુનું ખરીદ વેચાણ કરીએ છીએ, વસ્તુ સેવા પૂરી પાડીએ છીએ. તો જે રાજ્યની અંદર તમે તમારો ધંધો ચલાવો છો એ જ રાજ્યમાં વસ્તુનું ખરીદ વેચાણ અથવા તો સેવા પૂરી પાડો છો. તો રાજ્યની અંદર છે ત્યારે 2 કર આવશે, સીજીએસટી અને એસજીએસટી. રાજ્યની અંદર વ્યવહાર થાય છે ત્યારે. રાજ્ય બહાર જે વ્યવહાર થાય છે જેને આંતરરાજ્ય વ્યવહાર કહેવાય. એટલે આપણો ધંધો ગુજરાતમાં છે ને આપણે રાજસ્થાનમાં વસ્તુનું વેચાણ કરીએ છીએ, અથવા તો રાજસ્થાનથી ખરીદી કરીએ છીએ, મહારાષ્ટ્રમાંથી ખરીદ વેચાણ કરીએ છીએ, અથવા તો સેવા મહારાષ્ટ્રમાં પૂરી પાડીએ છીએ, ત્યાંથી લઈએ છીએ. તો રાજ્યની બહાર જ્યારે આવે છે ત્યારે આઈજીએસટી લાગુ પડે છે, સંકલિત કરવેરા. રાજ્યની અંદર છે તો સીજીએસટી, એસજીએસટી. રાજ્યની બહાર છે તો આઈજીએસટી. એ જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો યુટીજીએસટી.
કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ વ્યવહાર થતો હોય તો યુટીજીએસટી અને બહાર વ્યવહાર થતો હોય તો આઈજીએસટી. અહીંયા જીએસટીને બે પ્રકારે બીજા વહેંચવામાં આવ્યા છે. એક છે ઇનપુટ અને બીજું છે આઉટપુટ. ઇનપુટ એટલે કે આવક અને આઉટપુટ એટલે કે જાવક. તો ખરીદી કરીએ, માલ આવે ત્યારે જે કરવેરા ચૂકવવાના છે તેને આપણે ઇનપુટ જીએસટી કહીએ છીએ. ઇનપુટ જીએસટી વસ્તુ મેળવીએ ત્યારે અને વસ્તુ માલ આપીએ કોઈ વ્યક્તિને આપણે માલનું વેચાણ કરીએ છીએ ત્યારે જે જીએસટી ચૂકવવાનો છે તે આઉટપુટ જીએસટી. એટલે કે માલ આપણે મેળવીએ છીએ, સેવા મેળવીએ છીએ તો ઇનપુટ જીએસટી, માલ આપીએ છીએ, સેવા આપીએ છીએ તો આઉટપુટ જીએસટી. તો આમ જીએસટીને ઇનપુટ એસજીએસટી, ઇનપુટ સીજીએસટી, ઇનપુટ આઈજીએસટી આ ઇનપુટ માટેના. એ જ રીતે આઉટપુટ એસજીએસટી, આઉટપુટ સીજીએસટી, આઉટપુટ આઈજીએસટી. આપણે જે દાખલામાં ઉપયોગ થશે જીએસટીનો એ ફક્ત આ 6 પોઈન્ટનો ઉપયોગ કરવાનો છે. ઇનપુટ અને આઉટપુટ, એસજીએસટી, સીજીએસટી અને આઈજીએસટી. ઇનપુટ એસજીએસટી ક્યારે લાગે? તો રાજ્યની અંદર જ્યારે વ્યવહાર કર્યો છે, રાજ્યની અંદરથી ખરીદી કરી છે, રાજ્યની અંદરથી ખરીદી કરી છે તો ઇનપુટ એસજીએસટી અને ઇનપુટ સીજીએસટી. એક જ રાજ્યની અંદરથી ખરીદી કરી છે તો ઇનપુટ સીજીએસટી અને ઇનપુટ એસજીએસટી લાગે છે. જ્યારે રાજ્યની બહારથી ખરીદી કરી છે ત્યારે આઈજીએસટી. આ ખરીદી કરવામાં આવે. એ જ રીતે વેચાણ માટે રાજ્યની અંદરથી વેચાણ કરીએ ત્યારે સીજીએસટી અને એસજીએસટી લાગુ પડે. જ્યારે રાજ્યની બહાર વેચાણ કરવામાં આવે, રાજ્યની બહાર ખરીદ વેચાણ કરવામાં આવે ત્યારે આઈજીએસટી લાગુ પડે. અહીંયા આપણે ઇનપુટ સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી, આઉટપુટ એસજીએસટી, સીજીએસટી અને આઈજીએસટી આટલા પોઈન્ટનો આગળ દાખલામાં જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાનો છે. આનો જે દર છે એ નક્કી કરેલો હોય છે. તમને એવું કીધું હોય કે જીએસટી જે છે 10% છે, તો 10% જીએસટી છે તો આનો અર્થ એવો થશે કે એસજીએસટી 5%, સીજીએસટી 5% અને આઈજીએસટી ગણીએ તો આઈજીએસટી પૂરેપૂરો આવશે 10%. એટલે કે રાજ્યની અંદર જ્યારે ખરીદ વેચાણ થાય છે ત્યારે કરવેરાના બે ભાગ થઈ જાય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કરવેરા વહેંચાય છે એટલે એસજીએસટી અને સીજીએસટી અડધો અડધો થઈ જશે. જ્યારે આઈજીએસટી જે છે એ સરકાર ડાયરેક્ટ સંકલિત કરવેરો છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ભેગો જે ઉઘરાવે છે. રાજ્યની બહાર ખરીદ વેચાણ થાય ત્યારે જે કરવેરા ચૂકવીએ છીએ એને આપણે આઈજીએસટી કહીએ છીએ. આ પૂરેપૂરો રહેશે. આનો વિશેષ અભ્યાસ આપણે આગળ ચેપ્ટરમાં શીખીશું જ્યારે દાખલામાં આવે ત્યારે. અત્યારે ફક્ત આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે જીએસટીનો અર્થ અને ક્યારે કયો જીએસટી વપરાય. તો રાજ્યની અંદર વ્યવહાર થાય તો એસજીએસટી, સીજીએસટી, રાજ્યની બહાર વ્યવહાર થાય ત્યારે આઈજીએસટી. આટલું જ ખાલી યાદ રાખવાનું છે. વિશેષ જીએસટી માટે જ્યારે આગળ આવશે ત્યારે કહેતા રહીશું.